કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં 7મી કાવ્ય અલ્લક ડલ્લક કાવ્યની પ્રસ્તાવના વિશે અભ્યાસ કરીશું અને કવિતાનું પઠન કરીશું. આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે. બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે, જેમાં પ્રાસ, ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે. આ એક ઉર્મી ગીત છે. ઉર્મી ગીત એટલે કે આપણા હૃદયમાં ઉર્મી જગાડનાર, આપણને પણ આ કવિતામાં રસ પડે એવી આ કવિતા છે અને બાળકોને એટલે કે બધાને ગાવાનું ગમે એવી આ કવિતા છે. આ કવિતામાં પ્રાસ એટલે ઝલ્લક, મલ્લક એવા બધા પ્રાસાનુપ્રાસ કવિતામાં છે. ઢાળ પણ કવિતાનો અને શબ્દ પણ મહત્વના છે. તો ચાલો બાળકો, હવે આપણે આ કવિતા વિશે પઠન કરીએ. અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયારો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. આપણને કવિતામાં દેખાય છે અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયારો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝલકે ઝલ્લક ઝલ્લક. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેડો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. ગોપી અને કાનો આપણને ચિત્રમાં જોવા મળે છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડિયા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. રાધા રડતી આપણને જોવા મળે છે ચિત્રમાં. લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિત્ર ક્યાં છે છાના, જાણે આંખો મલ્લક મલ્લક. રાધા દેખાઈ રહી છે આપણને ચિત્રમાં. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપી જનવલ્લભ, કદમ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. રાધા અને કાનો, રાધા દોડતી દેખાય છે, દોટ મૂકી એટલે દોડતી દેખાય છે ચિત્રમાં. રાધા અને કાનો દેખાઈ રહ્યા છે. રાધા દોડે ચિત અધીરે, રાસ રચ્યો છે અલ્લક ડલ્લક, સૂર વણાય ધીરે ધીરે, ઉર ટણાય પલ્લક પલ્લક. અહીં પણ રાધા અને કાનો રાસ રમતા આપણને દેખાઈ રહ્યા છે. અલ્લક જલ્લક, અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયારો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝલકે ઝલ્લક ઝલ્લક. રાધા અને કાન આપણને ચિત્રમાં દેખાઈ રહ્યા છે. ફરીથી આપણે કવિતાનું પઠન કરીશું. અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયારો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેડો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડિયા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિત્ર ક્યાં છે છાના, જાણે આંખો મલ્લક મલ્લક. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપી જનવલ્લભ, કદંબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. રાધા દોડે ચિત અધીરે, રાસ રચ્યો છે અલ્લક ડલ્લક, સૂર વણાય ધીરે ધીરે, ઉર તણાય પલ્લક પલ્લક. અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયારો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. કાવ્યની શબ્દ સમજૂતી જોઈએ. ઝાંઝર એટલે પગે પહેરવાનું એક ઘરેણું, રઢિયારો એટલે આંખ ઠરે એવો સુંદર મનમોહક,
જમના, યમના. મલ્લક એટલે મુલ્લક પ્રદેશ. ઝડકે એટલે ચમકે. ઝલ્લક ઝલ્લક એટલે કે ઝડક ઝડક. ચગ્યો છે એટલે કે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે. ઢોલક એટલે ઢોલ. આલને એટલે આપને. કાન એટલે કે કનૈયો બાળકૃષ્ણ. ચરિતર એટલે ચરિત્ર. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા કૃષ્ણ. કદમ એટલે વૃક્ષનું નામ. બંસી એટલે વાંસળી. અલ્લપ જલ્લપ એટલે કે અલ્લપ જલ્લપ, દૂરથી આછેરું સંભળાય તે રીતે. શબ્દ સમજૂતી તમે જોઈ લીધી. હવે આપણે રૂઢિપ્રયોગ જોશું. ઉર તણાવું એનો અર્થ થાય દિલ ખેંચાવું. ઉર તણાવું એનો અર્થ થાય છે દિલ ખેંચાવું. બાળકો, તમારે 7મી કવિતા અલ્લક ડલ્લક કવિતા તમારી પાકી નોટબુકમાં લખવાની છે. તારીખ, વાર, કવિનું નામ, ત્યારબાદ આ કવિતા સુંદર અક્ષરે તમારે તમારી નોટબુકમાં લખવાની છે. થેન્ક યુ બાળકો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.